દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, તો અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. શું પાટીદાર યુવકો સક્ષમ નથી કે પાટીદાર દીકરીઓ તેમને પરણે કે તેમને પસંદ કરે? તમને થશે કે કેમ હું આવું કહી રહ્યો છું, પણ આ વાત મેં નથી કીધી. આ વાત કીધી છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સુપુત્રી અનાર પટેલ. તેઓ પાલનપુરમાં હતા. પાલનપુરમાં તેમણે કીધું કે કઈ રીતે સમાજના જે યુવકો છે તે દારૂ, ડ્રગ્સ એ તરફ દોરવાઈ રહ્યા છે અને એટલા માટે જ તેમના સંબંધો, તેમના લગ્ન, આ તમામ બાબતોમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે સમાજને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો અને તેમણે કીધું કે જ્યારે તેઓ ફિલ્ડમાં કામ કરે છે ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. જે રીતે અનાર પટેલે સમગ્ર સામાજિકતાના વાણાની વાત કરી છે, સમાજમાં વધતા કુરીતિઓની વાત કરી છે, સમાજમાં વધતા દૂષણની વાત કરી છે અને દીકરીઓ જે અન્ય સમાજોમાં જઈ રહી છે તેને લઈને પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અનાર પટેલ એક સામાજિક નેતા પણ છે. તેઓ ખોડલધામમાં પણ કામ કરે છે, પાટીદારો વચ્ચે પણ કામ કરે છે, મહિલાઓ માટે પણ કામ કરે છે અને એક એન્ટરપ્રિન્યોર વુમન પણ છે. એ સમજે છે કે જો સમાજમાં દીકરાઓ સક્ષમ નહીં હોય તો દીકરીઓ તેમને પસંદ નહીં કરે અને જે સમાજનો તાણો વાણો છે, સામાજિક વ્યવસ્થા છે, તે તૂટી જશે. અને એટલા માટે જ તેઓએ પાલનપુરની આ કાર્યક્રમની અંદર પોતાની વાત વ્યથા સ્વરૂપે, વેદના સ્વરૂપે અથવા તો સમજાવવાના સ્વરૂપે મૂકી. આવો સાંભળીએ અનાર પટેલ સમાજના યુવકો માટે, સમાજ માટે અને જે પાટીદાર આગેવાનો છે તેમના માટે શું કહી રહ્યા છે. આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે એક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો, આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાવ્યું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. જે રીતે અનાર પટેલે ચિંતા વ્યક્ત કરી છે ને સીધી અને આડકતરી રીતે સમાજના યુવકો અને સમાજની વ્યવસ્થા ઉપર તેઓ ટકોર કરી છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.